તકલીફ તો ઘણી છે ભાવ તમને કેવું નથી મારે થાય કરી લઈએ સમાજનું ઓલું શું કહેવાય હવે રેવા દે ને બરોબર ને રેપભાઈ બરાબર હે ભાઈ હા તો વાંધો નહીં આપણું બરોબર જ હોય આ તો ખાલી એમને પૂછવું પડે તો મિત્રો ફાઇનલી જમી લીધું હે ને હવે આપણે રોડ ઉપર નીકળી ગયા હવે કંઈક આરા થાય છે બરોબર તે ફાઇનલી કે ફાઇનલી તમને ખબર આવ્યું ના એવું નથી પણ આપણે હોટલ જાજી ભર્યા તો રામ રામ જય સિયારામ જય માં હોનભાઈ સ્વાગત છે આપણે નવા બ્લોગમાં હવે વાહ તમે જોયું બધું કાર્યક્રમ તો રામ રામ જય સિયારામ જય માં હોનભાઈ સ્વાગત છે આપણે નવા બ્લોગમાં તો હવે બસ આપણે 12 સંમેલનમાંથી બહાર નીકળ્યા છીએ બપોરનો ટાઈમ નવો ધમાકેદાર બ્લોગ પાછો ચાલુ કરી દીધો કરી જ દેવાનો હોય ને ધમાકેદાર બ્લોગ ચાલુ કરી દીધો હવે હે ને બપોરનો ટાઈમ છે એટલે કે પાછું જમવા જાય હાલથી હોટલ ગોતી જોઈએ આગળ અત્યારે કે નામ રિવીલ નહીં કરીએ મિત્રો આપણે ઉપરામાં આવી ગયા છીએ જમવા ઉપરા જેવી હોટલમાં લાકડાની હોટલમાં આવી ગયા છીએ સ્ટ્રક્ચર બધું ગુડ મોર્નિંગ કેમ કે 12 નથી વાગ્યા ગુડ મોર્નિંગ કે દ્વારકાના દરબારમાં જ છે જો આપણે કાલ આવ્યા તો એક હોટલે જમવા પૂગી ગયા છીએ જો ખબર અમે ફાઇનલી આપણે જમવાનું બધું ફાઇનલી આવી ગયું છે માન કરીને આવ્યું એમ ના કહેજો ત્યાં કહી દીધું ને આવી ગયું ખાવાય મહિના તો અમારે રહી યાદ આવ્યું બ્લોગ હા અમે ખાવાય મહિના તો પછી યાદ આવ્યું બ્લોગ બનાવવાનું હવે ખાઈને બનાવીએ તો મિત્રો ફાઇનલી જમી લીધું છે ને હવે આપણે રોડ ઉપર નીકળી ગયા હવે કંઈક આરા થાય છે બરોબર તે ફાઇનલી કે ફાઇનલી તમને ખબર આવ્યું ના એવું નથી પણ આપણે હોટલો જાજી ભર્યા ચાર હોટલ ચોથી હોટલે બેઠા પાછા હું પ્રોબ્લેમ આવતું તો એ તમને નહીં કહે બધું ભાઈ રિવીલ ન કરાય એમ જાય મિત્રો આપણે પાછા હવે રૂમમાં આવી ગયા છીએ આપણને ફાઇનલી પાછો રૂમ મળી ગયો હે પરબતભાઈ ને એ તો હવે વયા ગયા છે એને જવાનું હતું તે રૂમ જોઈ લ્યો એસી બેસી ને એવું બધું આપણે એમ તો થોડું કઈ નબળું કામકાજ છે ટીવી એસી બાલ્કની નબળું હાલતું નથી યાર હવે વધી જાય બધું થોડુંક હવે જરા નીચે જાય તો કન્ટિન્યુ કરીએ તો મિત્રો આજે આપણે રૂમે છીએ વાગવામાં થયા છે 7:30 અને નીચે જમવાની બધી તૈયારીઓ થઈ ગઈ છે આપણે ત્યાં જઈને જરાક ચેક કરી આવીએ જમવાનું બધું ચાલુ છે કે નથી ખાવા જઈને ચાલુ તો હોય હા ભાઈ તું નહીં ખા ને તું નહીં ખા ને પ્રસાદ હોય પ્રસાદ લેવાનો તું નહીં ખા ને ખાય જ જવું હોય એટલું કઈ જોયું કે નથી જોયું ખાવાનું મિત્રો તમે ખુદ જોઈ લ્યો જો આ હવાર ઈ તો હોય આ બપોર આ હાય આનું આને કહેવાનો હક છે તમે મને ઈ તો આવશે બધું ભાઈ તો મિત્રો ઘડીક આપણે આરામ કરી લીધો હવે વાગવામાં 9:30 જેવું થયું છે ને આપણે જરાક આમ બધે રખડવા નીકળીએ ઘડીક વાર આરામ કર્યો પાડા કોઈ આરામ કર્યો કેની ત્યાં ને મિત્રો 4 કલાક તો હતો ભાઈ એટલે જઈમાં પછી ની વાત આપણે જઈમાં પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો ને જઈમાં ભાઈ ઉતાઈ ક્યાં જઈમાં કેટલો આરામ કર્યો તે જઈમાં મોર કર્યું તો જઈમાં પછી ની આ આપણે વાત છે જઈમાં મોર તો 3 કલાક હતો નાકોડો રેડ તો દુનિયાના અહીંયા અમને માનમાં નીંદર આવી બે મારી પહેલાના હોઈ ગયા હતા બે ખોટું બોલે મિત્રો આપણે મંદિરમાં પૂજી ગયા છીએ જોયો કો તમે રાતે પણ ટ્રાફિક અત્યારે પણ છે જ એટલો બધો નહીં પણ છે સવારમાં બહુ હશે સવારે બહુ હશે સવારે દર વખતે બહુ હોય જ છે ત્યાં તો જવાનું સવારમાં વધારે સવારમાં બહુ ટ્રાફિક હોય કાલના પ્રમદી બેદી કેટલો હતો હા કાલના પ્રમદી બહુ હતો કાલના પ્રમદી તો હજી આપણે બાળ સન્માન એટલે બધું હતું એટલે હવે કાલે આપને ખબર પડી યાર નોર્મલીમાં એટલું ટ્રાફિક હોય કે બાળ સન્માનને લીધે એટલું ટ્રાફિક હતું મિત્રો આપણે દ્વારકાધીશના મંદિરને એક્ઝેક્ટ સામે આવી ગયા છીએ અહીંથી દર્શન કરવાના રહે સવારે આવશું તો આપણે કાયદેસર દર્શન કરી લઉં મિત્રો અત્યારે આપણે ઊભા છીએ સુદામા સેતુની એક્ઝેક્ટ સામે હા ભાઈ દાંત કાઢતો રહ્યો તો અત્યારે આપણે સુદામા સેતુની સામે ઊભા છીએ હજી ટ્રાફિક તો ઘણું ઓછું થઈ ગયું હવે લગભગ કાલની જેમ થોડોક ટાઈમ થાય તો આમ 3 જ ઓછું આખા રોડ ઉપર એવું લાગે બરોબર ને રેપભાઈ
બરાબર હે ભાઈ. હા તો વાંધો નહીં, આપણું બરોબર જ હોય. આ તો ખાલી એમને પૂછવું પડે. તો મિત્રો આપણે ગોમતી ઘાટની પાસે છીએ અને અહીંયા ગ્રીલ પૂરી થાય ને તો એક મહાદેવનું મંદિર આવે. લાગે જો ચાલુ જ છે. આમ જ્યાં જોઉં ને આખી લાઈનમાં મહાદેવના મંદિર છે. આ ગ્રીલિંગ પૂરી થાય એટલે મહાદેવનું મંદિર, પાછું ગ્રીલિંગ આવે ને પાછું મહાદેવનું મંદિર, એ રીતે હાલે છે. આ મંદિરનું સ્ટ્રક્ચર તમે જોઈ શકો, હાવ જૂનું. મિત્રો તમે જોઈ શકો પાણી અત્યારે હાવ ઉતરી ગયું છે, એટલે માનો ને ગોથણ ઉધીનું નથી અત્યારે. અને સામે સ્ટ્રીમબર હાલે છે બધી બોટ, લાઈટ દેખાય છે, બોટ છે બધી. જરા જરા મોજા આવે છે હવે. અત્યારે સુપર છે, કાંઈ ન બતાવે. દરિયાના કાંઠે આવીને અત્યારે બેસી ગયા છે. આજે ઘણા માણસો આવીને બેઠા છે. અત્યારે કાયદેસર શાંતિ છે, માહોલ મજા આવે એવો છે. આમ જો વ્યૂ તમને બતાવું, તમે ખાલી વ્યૂ જોવો ને તો કે અહીંયા અમે જે ફિલિંગ લઈ શકીએ છીએ ને એ તમને કદાચ એમાં જોઈએ નહીં આવે તો તમે ખાલી જોઈ લો. આ સિનેમેટિક તમે લઈ લીધું મારે વિડીયો આમ છે. મૂર્તિ થઈને મિત્રો આપણે ગોમતી ઘાટ બધી બહાર નીકળી ગયા છીએ. હવે આપણે આવ્યા છીએ મેગી ખાવા. બધો અનુભવ કરીએ ને દ્વારકાનો. મિત્રો મેગી આવી ગઈ છે, હવે શરૂ કરી દઈએ આપણે. મિત્રો મેગી બેગી ખાઈને આપણે નીકળી ગયા હતા. હવે વાગવામાં રાતનો 1 થઈ ગયો છે. 1 વાગ્યા આપણે નીકળીએ પાછા રૂમ બાજુ. તો એમાં શું છે હવે રખડવામાં તો જયેશભાઈ આપણે દ્વારકાની એક ગલી બાકી નથી રાખી. નહીં હો, રાતે 1 વાગી ગયો ને નીંદર ફૂલ આવે છે. હવે સખત 3 દિવસથી આપણે અહીંયા છીએ, રખડીએ છીએ. હવે અત્યારે નીંદર આવવી ભાઈ સ્વાભાવિક છે, એટલે હવે અહીંયા જઈને સુઈ જાય, ઘડીક આરામ કરીએ, પછી સવારે કન્ટિન્યુ કરશું. તો ગુડ મોર્નિંગ બધાને. સાંજે પછી આપણે બહુ મોડું થઈ ગયું હતું અહીંયા પૂગવામાં. કદાચ 1:20 જેમ આપણે અહીં પૂગાઈશું 1:30 વાગે રાતના. અને હવે પછી આવીને હોઈ ગયા હતા અને બીજા દિન 10 થઈ ગયા છે ને આપણે ઈચ્છા છીએ અને હજી આપણે દ્વારકામાં જ છીએ. તો અહીંથી પણ તમે દ્વારકાધીશના દર્શન કરી જ લો. રૂમેથી ડાયરેક્ટ જગત મંદિરના દર્શન થઈ જાય. અને બીજા નંબરમાં આવી જાવ દીપભાઈ. આપણે દીપભાઈ શું છે ઈઠા જો ભાઈ, ઈઠા જાવ એમ ને. તો ઈઠા પેલો બ્લોગ ચાલુ કર્યો, તકલીફ નથી ને ભાઈ કઈ તમને? તકલીફ તો ઘણી છે ભાઈ, તમને કેવું નથી મારે. થાય કરી લઈએ, થાય કરી લઈએ. સમાજનું ઓલું શું કહેવાય હવે રેવા દે ને. શેષભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. દ્વારકાધીશ. તો હવે એનામાં નાસ્તો બધું બાકી જ છે, એટલે આગળ ક્યાંક નાસ્તો કરવાની જાય ને પછી ત્યાં જઈને કન્ટિન્યુ કરશું. તો મિત્રો હવે આપણે રૂમમાં ચેકઆઉટ કરીને નીકળી ગયા છીએ પાછા. ને હવે આજ છે ને આપણે દ્વારકાને બાય બાય કરવાનું છે બપોર સુધીમાં, એટલે રૂમમાં ચેકઆઉટ કરી નાખ્યું અને આપણે નીકળીએ જરાક મંદિર બાજુ. ચા પાણી બાકી છે, આપણે ક્યાંક જઈને ચા પાણી પીએ. હસી જો હજી હાલે જ છે. ફોર્ચ્યુનર તો નથી તે એમણે આવી ગયા. તો હેલિકોપ્ટર મગવું હોય? ના ના, એવી જરૂર નથી કઈ. ભગવાને 2 પગ આપ્યા, હેલિકોપ્ટર થી ઓછા નથી. 2 હાથ 2 પગ ને શરીર આપ્યું ઉડું. શરીર તો ભગવાન બધાને. બાઈક સારી માણો એને જ મળે. હા એમાં સાચો હો, એમાં હાસો તું. મિત્રો આપણે મંદિર પાસે પૂજી ગયા છીએ અને આવ્યા પહેલા સીધા રજવાડીમાં આવ્યા છીએ ચા પીવા. તો જાન પોવા જરાક નાસ્તો કરી લઈએ. મિત્રો આપણે રાજા ધીરાજના મંદિરની પાસે પૂગી ગયા છીએ, જગત મંદિર પાસે. હવે આજે અમારે દ્વારકામાંથી ઉડી જવાનું છે, એટલે આજે દર્શન કરીને આપણે જવું છે. તો ત્યાં જઈને તમને બતાવું કેવું ટ્રાફિક છે, શું છે. તો મિત્રો ટ્રાફિકને એટલે દર્શનની તમે લાઈન ખાલી જોઈ શકો.
છેલ્લા સુધી દેખાય ટ્રાફિક લાઈન છે દર્શન કરવા માટેની. બરોબર, ટ્રાફિક દુનિયાનો વર્લ્ડ ટ્રાફિક છે આજ. તો જગત મંદિરની સામે ટ્રાફિક કેવું હોય તો મેં તમને બતાવ્યું. લાઈન અહીંથી આજ 12 સુધી છે. બરોબર, લાઈન એવડી છે. ટ્રાફિક તો તમે ખાલી જોયો. હેલો ભાઈ, હેલો દર્શન કરવા માટેની લાઈન છે 12 સુધી. બરોબર, અહીંયા તો છે પણ આમે 12 સુધી. એટલે આજકાલ આપણે દર્શનનું મેળ આવશે નહીં. બરાબર, ધજાના દર્શન કરીને બધાને રડી ધજાના દર્શન કરી લીધા. ગયા કઈ તો મિત્રો તમે લાઈન જોઈ શકો મંદિરની ક્યાંય બહાર સુધી લાઈન છે આ દર્શન માટેની. મિત્રો મંદિરની હાવ એટલી બહાર આવીને લાઈન છે ટ્રાફિક. મિત્રો દર્શન માટેની આખી લાઈન બહાર સુધી આવી. ટ્રાફિક એ રીતનું છે. તો મિત્રો ટ્રાફિક અત્યારે જેમ વધતું જાય છે ઓછું થવાનું નામ લેતું જ નથી. ટ્રાફિક વધવામાં છે, ઘટવામાં તો છે જ નહીં હજી. બરોબર, કાલે તો આપણે ઓલું 1000 નું હતું બધું આહિરોનું અને એના હિસાબે ટ્રાફિક હતું. આજ તો નોર્મલી છે ને એટલું ટ્રાફિક છે ભાઈ. તો મિત્રો આપણે ગોમતી ઘાટે આવ્યા છીએ. ગોમતી ઘાટે પાણી તો અત્યારે જો હાવ નાની બરાબર જ છે. બધા આઈલા જાય છે અહીંથી પાણીમાંથી. અમે ક્યાં કહીએ ભાઈ ઉડીને જાય છે, હાલીને જ જાય છે. અરે હાલીને જાય કે એટલું જ પાણી છે હવે એમ વાત છે. ઉડીને જાય છે એમાં તરીને જાય તો હે બોલો બોલો. એક વાર જ બોલે ભાઈ, બીજી વાર નથી બોલતો. હા તો કાંઈ વાંધો નહીં, બીજી વાર ન બોલો તો સસ્તા બ્લોગર સામે તો હાવ નથી બોલતા ગાજીભાઈ. હા, કાંઈ વાંધો નહીં, ન બોલતા ન બોલો તો કાંઈ નહીં. હસો તો ખરા. હસીએ તો હસીએ, દ્વારકાધીશની દયા છે. કાંઈ વાંધો નહીં, દયા હસતા દ્વારકાવાળાની છે. દયા દ્વારકાવાળાની રહેવાની છે ને ભાઈ. તો મિત્રો આપણે ગોમતી ઘાટેથી નીકળી ગયા ને હવે આપણે જવાનું છે રૂમ બાજુ. હવે રૂમ બાજુ જઈએ અને સામાન બામાન બધું લઈ લઈએ. પછી આગળ આપણે બસનો ટાઈમ થાય એમ છે એટલે આપણે બસમાં પૂગ્યા જ આપણે દ્વારકામાંથી નીકળી જવાનું હોય. એટલે હવે એ બધું આપણે નેક્સ્ટ વ્લોગમાં બતાવશું. આ વિડીયોને અહીંયા પૂરો કરી દઈએ. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મુરલીધર, જય શ્રી રામ.